નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। છેલ્લા ઘણા સમયથી સુરત શહેરમાં ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના પ્રમુખ, સુરતના પ્રમુખ દીપિકા પટેલ આત્મહત્યા કેસમાં અનેક ચર્ચાઓ, અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા છે। એમની આત્મહત્યા પાછળનું કારણ શું છે એ કોઈ જાણતું નથી। લાંબી પોલીસ તપાસને અંતે પણ હજુ સુધી કોઈ વાત સામે આવી નથી। જે પ્રમાણેના એફએસએલ દ્વારા દીપિકા પટેલના મોબાઈલમાંથી ડોક્યુમેન્ટ રિકવર કરવામાં આવ્યા છે અને 1000થી વધારે ફોટા દીપિકા પટેલના, તેમના જે કોર્પોરેટર હતો ચિરાગ સોલંકી, એની સાથેના ફોટા મળ્યા છે। 1000થી વધારે ફોટા। નવાઈની વાત એ પણ છે કે દીપિકા પટેલના ફેમિલી મેમ્બર્સના કોઈ પણ ફોટા એફએસએલને એમના મોબાઈલમાંથી મળ્યા નથી। મામલો હજુ પણ ગૂંચવાયેલો છે। એ આત્મહત્યા પાછળનું કારણ શું છે એ પોલીસ હજુ સુધી કંઈ જ જાણતી નથી। પોલીસ દ્વારા તમામ એંગલથી તપાસ કરવામાં આવી છે। પોલીસ દ્વારા ચિરાગ સોલંકીની પણ પૂછપરછ કરવામાં આવી છે। ચિરાગ સોલંકીને વારંવાર પોલીસ સ્ટેશન બોલાવી અને એની પૂછપરછ કરવામાં આવી છે, પરંતુ પોલીસને કોઈ ક્લુ હાથ લાગતો નથી। બીજી તરફ મૃતક જે દીપિકા પટેલ છે એના પરિવાર દ્વારા પણ આત્મહત્યાની દુષ્પ્રેરણા અંગેની કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી। અંદાજે 45થી 50 દિવસ થઈ ગયા છે આ વાતને, પરંતુ આ રહસ્ય હજુ પણ અકબંધ છે। શું કારણ હોઈ શકે છે કે ઉજ્જવળ રાજકીય કારકિર્દીની ખેવના ધરાવતી દીપિકા પટેલે પોતાના જ ઘરમાં આત્મહત્યા કરી લીધી? કારણ શોધવા માટે પોલીસ દ્વારા સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। પોલીસ તપાસના અંતે કશું જ હાથ લાગ્યું નથી। એફએસએલ દ્વારા જે રિપોર્ટ આપવામાં આવ્યો છે દીપિકાના મોબાઈલનો, એની પણ વિગતો પોલીસના સૂત્રો દ્વારા એવી જણાવવામાં આવી રહી છે કે એમાં 1000થી વધારે ફોટા આ બંનેના સાથે ફોટા હોય એ રીતના હતા। બીજી તરફ ચિરાગ સોલંકીની કેફિયત એવી પણ છે કે દીપિકાને એ બેન સમાન ગણતો હતો અને દીપિકા એને રાખડી બાંધતી હતી। કારણ ગમે તે હશે, આજ નહીં તો કાલે બહાર આવશે, પરંતુ હાલના તબક્કે આ સમગ્ર કેસ ઉપર એક રહસ્યનો પડદો પડેલો છે અને રહસ્યનો પડદો ક્યારે ઉચકાશે એની ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને નેતાઓ પણ રાહ જોઈ રહ્યા છે। બીજી તરફ શહેરીજનોમાં પણ આ ચર્ચાનો વિષય છે। દીપિકા આત્મહત્યા કેસનું ઘેરાતું રહસ્ય શું હોઈ શકે છે એની હાલના તબક્કે તો આપણે માત્ર કલ્પના કરવી રહી કે આનું કારણ શું હશે। કદાચ સાચું કારણ ક્યારેય બહાર નહીં આવે એવું પણ બની શકે છે। પોલીસની લાંબી પૂછપરછના અંતે પણ પોલીસના હાથમાં કશું લાગ્યું નથી, કોઈ એવા પુરાવાઓ હાથ લાગ્યા નથી। એટલે હાલના તબક્કે તો એ જ કહી શકાય કે આ એક રહસ્યમય બાબત છે અને રહસ્ય ક્યારે ઉજાગર થશે, ક્યારે લોકોને એના વિશે ખબર પડશે, એ હવે જોવાનું રહે છે। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।